હમણાં 2 દિવસથી એક ચૂતિયાનો વિડીયો બહુ માર્કેટમાં ફરે છે અને ચૂતિયાને એવું છે કે હું જે મોટા લોકો હોય, જે કામ કરતા હોય, જે વધારે ફેમસ હોય, જેના વધારે સપોર્ટર હોય એમના વિશે બોલીએ એટલે આપણે ફેમસ થઈ જઈએ. અને ચૂતિયો એવું કહી રહ્યો છે કે દિલીપ મામાએ કોઈના કંઈ પૈસા લીધા છે કમલેશભાઈ કરીને અને એ પૈસા પાછા આવવા માટે મહીપતસિંહ બોલતા નથી. તો એ ચૂતિયાને કહીશ કે દિલીપ મામાને જેને પૈસા આપ્યા હોય દિલીપ મામાને એ વ્યક્તિને લઈને અને એને પુરાવા લઈને અહીં આવી જા લવલમાં, વસો તાલુકો લવલ ગામ. મારો મોબાઈલ નંબર 8768888088. ફોન કરજે. ચૂતિયો બોલું. ચૂતિયો એવું ના કહેતો, તારું નામ કહેજે અને કહેજે કે ભાઈ આ આવું છે, તું પુરાવા લઈને આવી જા. બાપના બોલથી આ દરબારનો દીકરો બોલે છે. તને એવું કે દિલીપ મામા ફોન નહીં ઉઠાવતા, દિલીપ મામાને ઘેર લઈ જઈશ, ઘર મેં જોયું છે. અને દિલીપ મામા નહીં હાલે તેનું ઘર વેચીને એના પૈસા હું કાઢ લઈશ. પુરાવા લઈને ખાલી આવી જા. ચૂતિયા ફોન ઉપર વિડીયો બનાવીને વાર્તાઓ ના કરીશ. અને બીજી વસ્તુ, બીજા સંસ્થાઓના બદનામ ના કરી. પોપટભાઈ, જલપાબેન, ફલાણું ટીકણું જ્યાં ધંધો કર્યો હતો ત્યારે મહીપતસિંહ અને પોપટભાઈ, જલપાબેન પૂછીને ધંધા કર્યા હતા. પૈસા ઓના આલ્યા હતા, નોલા ના હતા, ઓના હતા. જ્યાં તમે કઈ બી વ્યવહાર કર્યા કરોડો રૂપિયા એમને માલ દીધા. કોઈ બી એ કે મેં કરોડ રૂપિયા એમને માલ દીધા હતા. લઈને અને આલ્યા બી હોય તો પુરાવા લઈને આવી જાય. બાપના બોલતી તું બોલું છું, પૈસા કઢાવવાની જવાબદારી મારી. બાપુ બોલેગા. વિડીયોમાં તું હું મંડ્યો છું, તારો તું વંદરા જેવું ડાચું ઘડીએ ઘડીએ કોઈક મને વિડીયો મોકલે તારા ડાચું દેખાય છે. એટલે મહેરબાની કરો. હા, તારે પ્લાસ્ટિક સર્જરીની જરૂર છે, એના માટે બી આપણે એક વિડીયો બનાવીને દોન ઉઘરાઈને ભીખ માગીને તારું ઓપરેશન કરી હું કરાયા. એટલે માપે રે. બીજી બહુ તને બહુ ટણી હોય, તને બહુ હવા હોય એવું કે મારું જેવું તોડવું એ તોડ લો, તો તું તારું નામ અને તારું ફોન નંબર ને તારું એડ્રેસ ખાલી હાલ. એક બાપની ઓલાદ હોય તો વિડીયો બોલ નાખજે કે મારું આ એડ્રેસ છે, મારું આ સરનામું છે, અહીં રહું છું, મારો મોબાઈલ નંબર આ છે. એક બાપની ઓલાદ હોય તો ઠોકવા તો તારા ઘરે આવીશ. તને બહુ હવા હોય ને એવી. ખબર છે મહીપતસિંહ ઉશ્કેરવાનું કામ કરું છું, સમાજ વચ્ચે વિગ્રહ થાય, પટેલ દરબાર વડી મરે, એવા ચોદા તારો ધંધો છે. પણ છાતી ઠોકીને બોલું છું, વાત મોઢા પર જ કરીશ કે ઘરે આવીને ચોદા ઠોકી માપમાં બોલવા માપ રાખજે. તારે વિરોધ કરવાનો તો અધિકાર છે. મહીપતસિંહ ફાઉન્ડેશનનો વિરોધ કર, મહીપતસિંહનો વિરોધ કર, પણ શબ્દની ગરિમા રાખીને ચોદા વિરોધ કરજે. બાકી ગોબા ઉખડી જશે. ઘરે આવીને ઠોકીશ એમાં ભૂલ નહીં. વકીલ છું, કાયદો જાણું છું, પણ કાયદો સાઈડમાં રહે છે. બહુ વધારે ચરબી કરીશ તો ઠોકવા હું જાતી જઈશ, બીજા કોઈ નહીં મોકલું. યાદ રાખજે. અને એક બાપની ઓલાદ હોય તો વિડીયોની અંદર તારું એડ્રેસ ને તારો મોબાઈલ નંબર ખાલી એટલું બોલ નાખજે. એક બાપનું ઓલાદ હોય. બાકી બીજા વિડીયોની અંદર ફલાણું આવું કરે, સમૂહ લગન તો જા વરાજમાં તારા બાપો પૈણાવા આવવાનો હોય ઘડી. સમૂહ લગન થવાના, હજુ 2 હોસ્પિટલ બનવાના, બીજા 10 અંકુલ બનવાના. તારાથી તો થાય એટલો વિરોધ કરજે. કશું ફરક નહીં પડતો. વધારે ગાડો બોલાવી નહીં, બીકોઝ ઓફ મારા બધા ચાહકો છે. પણ એવું ના માનતો કે મતલબ બાપુ બોલતા લે નવરા નહીં હવે. તમારે જે હો ચૂતિયા સવારમાં વિડીયો બનાવી દે, મય પછી જવાબ આલા, મય પછી તારા બાપો નોકર છે. હા, મય પછી બધા ઘણા કોમ છે. 4,000 લોકોને ખવડાવવાનું, પીવડાવવાનું, એમને રાખવાનું ઘણા કોમ છે. તારા ચૂતિયા સવારમાં ઉઠીને વિડીયો બનાવી દે, બાપુ જવાબ આલે. નવરા નહીં. હા, હાથમાં આવ્યા તો ગોબા ઉખડી જશે, એ યાદ રાખજો. એવું ના માનતા કે હંતાઈ દઈશું કે ભાઈ અમે સહેજ અમને ટાઈમ મળ્યો, અમને એકાદ દિવસ બી ટાઈમ મળ્યો તો તમને લોકેશન કાઢતા અમારે કલાક જેવું લાગશે અને પહોંચી જઈશું અને ગોબા ઉખડી જશે, એમાં ભૂલે નહીં. એટલે માપી વિરોધ કરો. વિરોધ કરવાની બિંદાસ છૂટે. મહીપતસિંહ વિરુદ્ધ તમારે જે બોલવું એ બોલો, પણ શબ્દની ગરિમા રાખીને પુરાવા હાથે બોલજો. બાકી ભૂકા કાઢી નાખી યાદ રાખજો. હા, મોકલી દેજો ચૂતિયા લગીને વિડીયોને. કાલથી બહુ બધા મને ફોન કોલ આવ્યા અને ઘણા લોકોને દુઃખ થયું છે મારી કાલના વિડીયોઝથી. સો એ બધાને હું ચોક્કસથી કહીશ કે દુઃખ ના કરશો. કારણ કે આપણે કેમેરાની સામે અલગ હોઈએ, કેમેરાની વગર કેમેરે આપણે અલગ હોઈએ, એવો ચહેરો મારો નથી. જે છું હું આ જ છું. અને ઘણા લોકો કહેતા હોય કે ભાઈ તમારે હું કામ ગાળો બોલવી પડે, પણ યાર કોઈએ તો જવાબદારી લેવી પડશે. કારણ કે આ દુનિયાની અંદર છે ને કામ કરવાવાળા લોકો બહુ ઓછા છે. બોલવાવાળા બધા બહુ છે, પણ આ દુનિયાની અંદર કામ કરવાવાળા લોકો બહુ જ ઓછા છે. અને ઓછા લોકોને છંછેડવાવાળા સંખ્યા વધારે છે. સો આજે મહીપતસિંહ છે, મહીપતસિંહ જેવું હજારો લોકો કામ કરે છે, બહુ બધું કામ કરે છે. પણ યાર ક્યાંક ને ક્યાંક અમુક જે 1400 આવી હોય એ જે સારું કામ કરવાવાળા લોકોને હેરાન કરતી હોય, તો કોઈએ આગેવાની લઈને આવી 1400ની દવા કરવાવાળો વ્યક્તિ કોઈ હોવો જોઈએ. અને એની જવાબદારી હું પોતે સ્વીકારું છું કે આવી જેટલી પણ 1400 છે એનો સીધો કરવાનો ઠેકો હું લઉં છું. જેટલા પણ સારું કામ કરવાવાળા લોકો છે, તમને કોઈ આવી 14 હેરાન કરતી હોય, કંઈ બી હોય, તો તમે તમારા બિંદાસ સમયનો મારો સંપર્ક કરાવડાવો. બાકી બધું જોઈ લઈશું. પણ જે મારા સમર્થક મિત્રો છે, ચાહક મિત્રો છે, ચોક્કસથી ઘણા બધા લોકોના ફોન આવ્યા કે બાપુ તમે આવું ના બોલો. હું ચોક્કસથી નથી બોલવા માગતો અને ના જ બોલવું જોઈએ મારે ચોક્કસથી. કારણ કે એક માટે મારે મારા જે 45 લાખ લોકો જે મારા વિડીયો સાંભળવાવાળા છે એમને દુઃખ થાય જ, ચોક્કસથી થાય. પણ ચોક્કસથી નેક્સ્ટ ટાઈમ હું પ્રોમિસ કરું છું કે મારા વિડીયોમાં તમને ગાળ સાંભળવા નહીં મળે. ઓન કેમેરા નહીં મળે, ઓફ કેમેરા કદાચ ઘણું બધું આવશે, પણ ડઝન્ટ મેટર. સો ખાસ આને ભગવાનની મહેરબાની છે
કે આ 14 આપણા સુધી એટલા માટે પહોંચાડી છે કે આખા ગુજરાતમાંથી આ વ્યક્તિએ બહુ બધી ઠગાઈ કરીને લોકોને છેતર્યા છે. એટલે કુદરતી આનો ભેટો આપણા જોડે કરાવડાયો છે કે હવે કોઈનાથી છેતરા નહીં. સો આપણે ગુજરાત પોલીસને મદદ કરીશું અને આપણે ગુજરાત પોલીસ સુધી આને પહોંચાડવા માટેની મદદ કરીશું. કારણ કે બહુ બધી એફઆઈઆર આની પર છે. બહુ લોકો સાથે ઠગી કર્યા છે અને સામાન્ય વેપારીઓને જે નાની નાની દુકાન કરતા હોય, ફેરિયાવાળા હોય, એમને છેતરીને આને લાખો રૂપિયાનું ફુલેકા ફેરવ્યા છે. અને હવે ખૂબ મજા આવશે. આપણે શોધશું. મારા જે સમર્થક મિત્રો છે જેને દુઃખ લાગ્યું છે એના માટે હું તમને માફી માગું છું. પ્લીઝ મને માફ કરજો. તમારો નાનો ભાઈ છું. ભાષા અમુક વાર જરૂરી છે કારણ કે આટલું મોટું જ્યારે કામ લઈને બેઠા હોય ત્યારે કોઈ 2-5 મિનિટ બી આપણો ટાઈમ બગાડે ત્યારે આપણને ગુસ્સો આવતો હોય છે અને એ મારો સ્વભાવ છે. તો સ્વભાવ જે છે જગજાહેર છે. હું એટલા માટે કહું છું મારો આ જ સ્વભાવ છે. હું સંત માણસ નથી જ અને સંત ક્યારે હું બનવાનો પણ નથી. મારી પેટર્ન આ જ રહે છે. પણ હવે ખાતરી આપું છું કે ઓન કેમેરા વિડીયોમાં તમારા સુધી મારું નહીં પહોંચે. હા, ઓફ કેમેરા ઘણું બધું જે છે એ સિસ્ટમ છે એ રહેશે. સો થેન્ક યુ. બોલવા ના પાડી પણ મારે કહેવું જ પડે. હવે ફોર્ચ્યુનર પડી ગઈ. શશી દેખાય છે ફોર્ચ્યુનર? વાહ. પ્રશાંતભાઈ અને પરેશભાઈએ જન્મદિવસની ગિફ્ટ આપી મને. ભાઈ વાર જોરદાર તાલી થઈ જાય. સર આવો બી પ્રેમ ગુજરાતની અંદર 2 જણા કરવા વાળા છે કે 50 લાખ રૂપિયાની ગાડી સિસ્ટમ કરી. 11 લાખ પ્રશાંતભાઈ મોકલ્યા, 11 લાખ પરેશભાઈ મોકલ્યા. ડાઉન પેમેન્ટ ભર દો, 1 લાખનો હપ્તો કરી દો, દર મહિને 50-50 હજાર ખાતામાં નાખી દે છે. વાહ. મારા જીવનની અંદર જે મારા મોબાઈલની જરૂર પડે, જે બી નવો મોબાઈલ લોન્ચ થાય એ બીજે દિવસે પ્રશાંતભાઈ મોકલી દે. એ ઘણાને બળતરા થાય છે, ઘણાને પેટમાં દુખે છે, ઘણાને જીવ બળે છે. એ બધાને મારે કહેવું છે કે તમે તમારા જીવની બળતરાની ગણતરી ચાલુ રાખજો. હજુ બહુ બધું આવવાનું છે. એટલું બધું આવવાનું છે કે ભડાકા થશે તમારા, ભડાકા. કારણ કે અમારા જે સપોર્ટર મિત્રો છે, અમારા જે ચાહક મિત્રો છે, એ એટલા બધા સપોર્ટર છે અમારા કે એની કોઈ ગણતરી જ નથી. સો ચિંતા કરવાવાળાની ચિંતા એ છે કે ભાઈ આ બધું કરે છે કેમનું, આ બધું ચાલે છે કેમનું. એ બેટાને કહીશ કે બેટા એકવાર અહીંયા આગળ આય, અમારા સંકુલની મુલાકાત કર, અમારા બાળકોને મળો, અમારા વડીલોને મળો, અમારી કાર્ય પદ્ધતિ જુઓ. ચિંતા તો તમને આખી જિંદગી થવાની જ છે અને તમારે આખી જિંદગી ચિંતામાં જવાની છે. પણ મોજ કરો. મોજ કરતા કરતા કામ કરવાનું છે. અને આપણો જે મહિપતસિંહ ફાઉન્ડેશનનો પરિવાર એ 4000 લોકોનો પરિવાર થઈ ગયો છે. 4000 એટલે વર્લ્ડનો સૌથી મોટો. લોકો બળતરા કરતા કરતા આપણને એટલા આગળ મોકલી દીધા કે આપણે 50 થી ચાલુ કરી, 100 થી ચાલુ કરી, 200, 500, 1000, 1500, 2000, 2500, 3000, 4000 પહોંચી ગયા લ્યા. તમે તમારે હજી ચિંતા કરો, અમારે 10,000, 15,000 પહોંચવું છે. આખા વર્લ્ડમાં આપણા જેટલી સંખ્યા કોઈના સાથે નથી, કોઈની પાસે નથી. પણ હજી તો આપણો પ્લાન એવો છે, આપણે અટકવાનું નથી. કોઈ તીર નથી મારી દીધું આપણે, અને આપણે કોઈ મહાન કામ નથી કરી દીધું. હજુ બહુ કામ બાકી છે. 1, 2, 5 થી 10 થી અટકવાનું નથી. તમને બધાને ખબર છે કે પછી ક્યાંય અટકેવા છે જ નહીં અને ચિંતા તો કરતા જ નહીં. અને કોણ હું બોલે તો એના બાપની હાડાબારી રાખતા જ નહીં. ઘણા જે બોલતા હોય એને કહું, પાછા કોમેન્ટમાં લખે આપણને કે બીજાના પૈસાથી કરે છે. તારામાં તે વળતું તારા પૈસાથી કર, આ બધા તને આપી જાઉં. જે લોકો એવું બોલે છે કે મહિપતસિંહ બીજાના પૈસાથી કામ કરે છે, સેવા કરે છે, હું કહું છું, સ્વીકારું છું, બરાબર. એ મારો ભગવાન જાણે છે કે કેવી રીતે ચલાવું છું. એ મારે અહીંયા ખુલાસો નથી કરવો. પણ એમને કહું છું કે જેના બાપની તેવડ હોય, જેના બાપની ઓકાત હોય ને એના બળતરા બહુ થતી હોય કે એને એના પૈસે સેવા કરવી છે, એના પોતાના પૈસે સેવા કરવી છે. બિલ્ડિંગો બનાવ્યા, બધી સંખ્યા ત્યાં લઈને હું આપી જઈશ, બધી જ. હા, હું રાહ જોઉં છું તમારી. તમારા બાપના પૈસે, તમારા પોતાના પૈસે તમે આગળ વધો, કરો. આવી 2, 5, 10 બિલ્ડિંગ બનાવો, મારે 4000 લોકોને તમે લઈ જાઓ, એવી બહુ બધી શુભકામનાઓ આપું. બાકી આખી જિંદગી બળતરા કરતા રહેજો. હજી ઘણા બધા દ્રશ્યો છે, બતાવું તમને. લગભગ 2800 લોકો જોડાઈ ગયા છે અને કામ ઘણું બધું આપણું પતી ગયું છે. કામ હજુ પ્રગતિ પર છે. મોટાભાગનું કામ પૂર્ણ થવા આવ્યું છે. કલરનું કામ બાકી છે, ટેક્ચર્સનું કામ ચાલુ છે. અને અમારા ચિરાગ સિંહ આવ્યા છે, LED વાળા આપણા સમૂહની અંદર ઓલવેઝ સેવા હાલતા રહ્યા છે. અમારા મામા મહિપતસિંહ મામા. આ બધો જ બાળકો અમારા ખૂબ મહેનત કરે છે અને બાળકો આપણા વડીલોની સેવા પણ કરે છે. 2900 થી બધા લોકો જોડાયા છે. અહીંયા કલર લગભગ થોડો પત્યો છે. કેવો લાગી રહ્યો છે જણાવજો. વાહ, ખૂબ સુંદર લાગી રહ્યું છે દ્રશ્ય. હજુ જ્યારે આખું કામ પૂર્ણ થશે ત્યારે ખૂબ નજારો જોવા જેવો છે. અને આખા વર્લ્ડનું સૌથી મોટું અનાથ બાળકોનું સંકુલ છે. અને હજી તો બહુ બધું બાકી છે. બન્યા રહેજો. અહીંયા પણ તમને બતાવું દ્રશ્યો થોડા. યસ, બિલ્ડિંગ ઓલમોસ્ટ તૈયાર થઈ ગઈ છે. અને જે નજારો છે, હવા ઉજાસ છે, વેન્ટિલેશન છે, એ બહુ પ્રોપર રાખવામાં આવ્યું છે. એટલે ક્યાંય તમને ગરમી નહીં લાગે, ક્યાંય હવા રોકાય છે એવું નહીં લાગે, ક્યાંય અંધારું નહીં લાગે, એવી બિલ્ડિંગ છે.
સો થેન્ક યુ સો મચ. આ બધાનો ખૂબ ખૂબ આભાર. વિડીયોને અહીંયા સમાપ્ત કરીએ છીએ. 3000 લોકો જોડાયા છે. વિડીયોને શેર કરજો અને જે લોકો ફોલો કરવાનો બાકી છે એ ફોલો કરતા રહેજો. બહુ બળતરા કરાવડાવવાની છે. હજી દુનિયાની અંદર જેટલી પણ આપણી ચિંતા કરવાવાળા લોકો છે ને એમને ઊંઘવા દેવાના થતા જ નહીં. એમને ઉજાગરો જ કરાવવાનો છે. એમને આપણી વાતો કરવા માટે, આપણી બળતરા કરવા માટે આખી જિંદગી, એમની અડધી જિંદગી જે કામમાં કરે, અડધી બાકી જે જિંદગી વધે આપણા બળતરા કરવામાં કાઢે, એવી આપણે બહુ પ્રાર્થના કરવાની છે. સો થેન્ક યુ. તમે બધા સાથે છો એટલે કોઈના બાપની હડાબારી નહીં. આ બધાનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આવજો. આજે મહિપતસિંહ ફાઉન્ડેશનની મુલાકાતે છે અમારા ભાઈ સતીશ ફાર્મ. અને આપણે ઘણા ટાઈમથી વિચારતા હતા કે ભાઈ સતીશભાઈના ત્યાં ગવીના ભજીયા ખાવા જવું છે આપણે. સો સતીશભાઈ આજે મુલાકાતે આવ્યા. સતીશભાઈ શું કહેશો? બાપુ તમે આવો ને એટલે ભજીયા ગરમ ગરમ કાઢીએ જ આપણે. ક્યાં વાત. અરે સિંગ તેલ લાવીએ ને મેથી લાવીએ, મસ્ત ભજીયા. તમે એકવાર ખાવા તો આવો મારા ગવીનાથના ચોક્કસ. ગવીના ભજીયા ખાલી અમે વિડીયોમાં જોયા છે. ગવી વિડીયો અમારો જો તમારા સુધી પહોંચી રહ્યો તો ભજીયાની તૈયારી તમે તમારે કરી લેજો. જેટલો બી કાચું સામાન લાવવાનો બધું લાઈન તૈયાર રાખજો. અઠવાડિયા મહી પછી તમારે ઘેર આવ્યા છે. અને બાપુ મેથી પાછી ઓર્ગેનિક હોય, ઘેર ઉછેરેલી, ગામમાં નહીં લાવું. સતીશ અમારો પ્યોર ગામડાનો વ્યક્તિ છે અને ગામડાની અંદર ખેતરની અંદર જ રહેવાનું અને ફાર્મ ઉપર જ રહેવાનું અને ત્યાં જે મસ્ત મજાની જિંદગી, સાદગી વાળી જિંદગી, જે અદ્ભુત, જે નેચર સાથે જોડાયેલી જિંદગી સતીશભાઈ જીવી રહ્યા છે. અને અમને ખૂબ આનંદ આવે સતીશભાઈના વિડીયો જોવાની. સતીશભાઈ ખૂબ હસાવે. સો બહુ બધી શુભેચ્છાઓ. સતીશભાઈ શું કહેશો? બીજું કંઈક કશું બાપુ હું જેવો અહીં ફાઉન્ડેશનમાં આવ્યો ને એટલે મને મંદિર જેવું આમ ફીલ થયું કે હું મંદિરમાં આવ્યો ને એક ભગવાનને મળવા આવ્યો એવું લાગ્યું મને. અને મને આનંદ થયો બાપુ તમને મળીને. ઘણા સમયથી મળું કરતો હતો અને આજે એ મોકો આવી ગયો એટલે મોજ પડી ગઈ. આમ ભગવાને સતીશભાઈ લખેલું હોય કયા ટાઈમે કોને મળાવવા. તો ચોક્કસ આપણે મળ્યા પછી કંઈક નવું ચોક્કસથી થશે કરજો. અને મને હે ને બાપુ મળીને બહુ જ આનંદ થયો. અને બાપુ એટલે મારા જેવા જ છે બધા, એકદમ દેશી પ્યોર. દેશી જેવી જિંદગી નહીં ભાઈ. જિંદગીની અંદર દેશીમાં બાપુ જમ્યા એક છીએ. જ વસ્તુ કે ચાલો જમવા નહીં ખાવા, એવું કે બાપુ. તો ગામડાની અંદર જન્મ્યા છે ને ગામડામાં જ રહીએ છીએ. હજુ પણ શહેરનો મોહ નથી આવ્યો. પણ શહેરના લોકોનો સાથે રાખીને ગામડાની અંદર અદ્ભુત, મતલબ જેને કહેવાય સુવિધા ભલે શહેરની હોય પણ જે હૃદય છે એ ગામડાનું રાખીને જિંદગી જીવે છે. સો થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર તમારો પણ. તમે પણ પધાર્યા. થેન્ક યુ. ઓકે. જય માતાજી. ઉપસ્થિત મોણા મહિપતસિંહનો વિરોધ કરતો તમને જોવા ના મળે, પણ જો મહિપતસિંહનો વિરોધ કરત લખી રાખજો એ માણસ ચોર છે, એ લખી રાખજો. અને બીજી ખાસ વાત, એ ચોરને હું કહીશ કે તારામાં તેવડ હોય તો જાહેરમાં તારા ફેસબુકમાં કે 25-50 જણા ઊભા હોય મહિપતસિંહ વિરુદ્ધ ખાલી બોલીને બતાવી નહીં હિંમત કરે. ખબર છે પબ્લિકને, ખબર છે કે મહિપતસિંહનો વિરોધ કરવામાં હવાદ નહીં, બુક્કા બોલાઈ નાખે. કારણ કે પબ્લિકના કોમ કરીએ છીએ, ખાલી વાર્તાઓ કરતા. મહિપતસિંહ તમને કોઈ સ્ટેજ ઉપર જોવા નહીં મળે, કોઈ રેલીઓમાં જોવા નહીં મળે, કોઈ આંદોલન કરતા જોવા નહીં મળે, પણ હા જ્યાં ચોરી થતી એ ભ્રષ્ટાચાર છે ત્યાં આંદોલન ઉભેલો જોવા મળશે તમને. આટલો ફરક છે.